મહેસાણાના ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। નાની હિરવાણી, ચાચરિયા, મછાવા ગામે માવઠું થયું। નોરતોલ, જોરાપુરા સહિત ગામમાં વરસાદ નોંધાયો। કપાસ, મગફળી સહિત પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું। દિવાળીના દિવસોમાં વરસાદી ઝાપટું પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે। ખેરાલુ તાલુકાના નાની હિરવાણી, ચાચરિયા, મછાવા તથા નોરતોલ, જોરાપુરા, મોટી હિરવાણી સહિતના ગામોમાં છૂટોછવાયો વરસાદી ઝાપટું પડ્યું છે। વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો પણ આવ્યો। વરસાદી ઝાપટું પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકોને પણ નુકસાન થયું છે અને ભીતિ પણ સેવાઈ રહી છે કે હજુ પણ જો આવું જ માવઠું રહેશે તો વધુ નુકસાન થશે। તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। મગફળીઓ કઢાઈ તે અમારો સવારે વરસાદ આવ્યો બરાબર, તે તરફથી અમને નુકસાન થયું। તે સરકારને બસ એટલા જ નર્મ વિનંતી કે અમને થોડો લાભ મળવો જોઈએ। અમારો કપાસનો પાક તૈયાર હતો ને અત્યારે વહેલી સવારે વરસાદ પડવાથી અમારા કપાસને ભારે નુકસાન થયું છે। અમારે કપાસની અંદર ખાતર, ખેડ, પાણીનું બિયારણનો જે અમે ખર્ચો કર્યો હતો તેનું વળતર પણ અમને મળતું નથી। અમારા પરિવારને ગુજરાન ચલાવવા માટેનું પણ અમને ઉપજ મળતી નથી। તો સરકારને અમારી વિનંતી કે અમને એનું યોગ્ય વળતર મળે। આ વરસાદથી અમારા કપાસમાં જે નુકસાન થયું એને સરકારને યોગ્ય સર્વે કરીને અમને વળતર આપે એવી અપેક્ષા છે અમારી। ખેરાલુ પંથકના ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાય છે। આપણે દ્રશ્યોમાં પણ બતાવીશું કે ગઈકાલે જ આ મગફળીનો તૈયાર પાક હતો તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને મજૂરો દ્વારા ખેતરમાં મગફળીનો પાક બહાર કાઢવામાં આવ્યો હતો। તેના દ્રશ્યો પણ આપણે બતાવીશું કે સંપૂર્ણ અત્યારે પલળી જવા પામ્યો છે, જેને લઈને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। આમ આ તૈયાર પાક જે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। આમ ખેરાલુ તાલુકાના અરઠી, જોરાપુરા, નાની હિરવાણી, મોટી હિરવાણી, નોરતોલ, મછાવા જેવા અનેક ગામોની અંદર પણ વરસાદ પડ્યો હતો, જેને લઈને અત્યારે ખેડૂતોના જે તૈયાર પાક હતા, જ્યાં કે મગફળી, કપાસ અને ગવાર જેવા પાકોને ભારે નુકસાન જવા પામ્યું છે, જેને લઈને હાલમાં ખેડૂતોમાં ભારે ચિંતા પસરી છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ।